મારું નામ કાળુભાઈ બાબુભાઈ બાવીસિયા ફતેપુર, મારું ભોજા ભગતનું ગામ. ભોજા ભગતની જન્મભૂમિ દેવકી ગાલોળ. બાપાના જન્મદિવસ થયો, ગુમડાની પીડા નીકળી. માત પિતા દવા કરે, જેમ દવા કરે એમ ગુમડું વધતું જાય. પણ કોકે કીધું કે ભાઈ આ દીકરાની ગુમડાની પીડા મટાડવી હોય તો વીરપુરની માલિપા મિનલ દેવી છે, ત્યાં માનતા કરો. માત પિતાએ માનતા કરી અને ગુમડાની પીડા મટી ગઈ. દીકરાને લઈ અને વીરપુર માનતા ઉતારવા ગયા. માત પિતાએ શ્રીફળ વધેરું, દીવાબત્તી કર્યા અને માથું નમાવ્યું. અને ભોજા ભગતને કીધું બેટા માથું નમાઈ. ત્યારે ભોજા ભગત એટલું બોલ્યા, 5 વાહના હતા કે દેવી તે મારી પાસે એક શ્રીફળ લીધા છે, એની પાસે તારી પાસે હજારો શ્રીફળ આડા લઈ લે, પણ મને એક શ્રીફળ વધેર્યું તો લોકો આજથી તારે શ્રીફળની વધારે અને તારી બાઈનું પાણી કોઈ નહીં પીવે. પછી પિતાજીએ દેશ છોડ્યો. પછી એમ થયું કે ગાયકવાડ જિલ્લાની માલિપા સકરગઢ માછિયાભાઈનું ગામ હતું. બાપાને એમ થયું કે ગાયકવાડમાં મને શું શાંતિ મળશે, એટલે સકરગઢ આવ્યા. પણ માછીએ બહુ સમજાવ્યા કે નદીને સામે કાંઠે ઢોર સારવા જાઓ, તે આથમણી બાજુ નહીં જતા, ત્યાં ભૂતાવળનો મોટો ટીંબો છે, ત્યાં ભૂતાવળ પાછી આવવા નથી થતી. પણ બાપા આવી અને આ લીમડો જોયો તો બાપાને એમ થયું કે અહીંયા ઢોર સારવી તો લડાઈ લે. પણ માછીયાભાઈ બહુ સમજાવ્યો, બાપા તો ભૂતાવળને માનતા નહીં. અહીંયા આવીને 7 વાગે બેસી ગયા. હાંજના 7 વાગ્યા એટલે માછીયાભાઈ કીધું કે હાલો કે બાપા ભૂતાવળ થાય છે, કે ભલે ભૂતાવળ થાય. રાતના 12નો સમય થયો એટલે અંદરથી અવાજ આવ્યો એટલે બાપાના નેત્ર ખુલી ગયા. નેત્ર ખુલી ગયા એટલે કીધું ભાઈ કોણ છે, કે આ જમીનમાં મને મુંજારો થાય છે, મને બહાર કાઢ. કે કોણ છે, કે હનુમાનને શિવ દટાઈ ગયેલા છે, તેમની નિશાની શું, કે જ્યાં બેઠા હતા ત્યાં ખાડો ખોદજે. આવી અને ખાડો ખોદ્યો. 7.5 ફૂટ હનુમાનજી, શિવ, લાકડાની ગીદા, શંકરનું થાળું 4 વખત પ્રગટ કરી અને શંખ વગાડ્યો. અને સકરગઢના જૂને રસ્તે ભોજલી હનુમાન બેહારેલા છે, ત્યાં સુધી અવાજ ગયો, ત્યાં સુધી ભૂતાવળ ન રહેવા દીધી. ભૂતે ફતેહ મેળવી અને ગામનું નામ ફતેપુર રાખ્યું. પણ બાપા અહીંયા હરિભજન કરાવે, ધૂન ગવરાવે. અને કોકે વિઠ્ઠલરાવ સુબાને વાત કરી કે કણબીનો ભાભો છે એ રાતે કેવી વાતો કરે છે, કેવી કે વિઠ્ઠલરાવ સુબાનું માથું કાપી અને અમરેલી ટાવર અને સુબાનો મગજ ગયો. અને સિપાહીને કીધું બધાને અહીં બોલાવો. બાપાને બોલાવવા આવ્યા. બાપા ઢોલીએ બેઠા કે વિઠ્ઠલરાવ સુબો બોલાવે, કે મારે આવવાની નવરાઈ નથી, સુબાને નવરાઈ હોય તો મને મળવા આવે. સુબો અહીંયા આવ્યો તો બાપા ઢોલીએ નહોતા. ત્યાં ગયા તો બાપા જેલમાં બેઠા હતા. જેલેથી પાછા અહીંયા આવ્યા તો બાપા ઢોલીએ બેઠા હતા. પાછા ત્યાં ગયા તો બાપા જેલમાં બેઠા હતા. અને પછી કીધું કે આ કણબીનો ભાભો છે એને જેલમાં પૂરી દો. અને જથ્થાબંધ કેદીને છે ને રવાડામાંથી રાંધીને દેવાનું. અને આ કણબીનો ભાભો છે ને મારા મેલમાંથી રાંધીને દેવાનું. અને જ્યાં સુધી સત્ય ન બોલે ત્યાં સુધી જેલમાંથી છોડતા નહીં. 15 રાત અને 15 દિવસ ગયા. જેટલું ખાય એટલું હજમ, 1 થાળ, 2 થાળ, 5 થાળ. પણ વિઠ્ઠલરાવ સુબો ઓળખ્યો નહીં. નાગનાથ મંદિરે ગયો તો બાપા બેઠા બેઠા પાણી પાતા હતા. ગૌશાળામાં ગયા તો નીણ નાખતા હતા. ઘોડાવાળની માલિપા ગયા તો રસકો નાખતા. જેલમાં ગયા તો બાપા જેલની માલિપા બેઠા હતા. પાછા નાગનાથ મંદિરે ગયા તો બાપા બેઠા બેઠા પાણી પાતા. તોય સુબો ઓળખ્યો નહીં. 25 સિપાહીઓ કીધું કે બાપા આને છોડો, આ તમારી ધનોત પનોત કાઢી નાખી. આજ 16 દિવસ થયા, નથી સંડાસ ગયા, નથી પેશાબ ગયા. આ કોઈ મહાન સંત છે. ત્યારે વિઠ્ઠલરાવ સુબો પગમાં પડ્યો કે બાપા હું ઓળખ્યો નહીં, મને માફ કરી દો અને મને કંઠી બાંધો. કે કંઠી બાંધો કે 360 સાપખા મારું. તે દી સુબાને એમ થયું કે બાપાએ ઓલા સાપખા મારવાના કીધા. મીણ પાયેલ સાપખા આપ્યા કે આ સાપખા નહીં, હું સાંભળાવું તારે સાંભળવા. કે બાપા જેવા સાપખા મારશો ને એવા સહન કરી. કે જે કણબીની જીભ છે ને કુવાડે કાપ્યા જેવી, એટલે તું સહન નહીં કરી. કે રાજકમલ ચોકમાં મારું તેજ ગોઠવી દે અને ભરી પબ્લિકને વચ્ચે તને સાપખા મારું. પછી ભરી પબ્લિકને વચ્ચે સાપખા માર્યા. પછી નાગનાથ મંદિરનું ઈંડું કોઈ સંતોષી ચડતું નહોતું. વિઠ્ઠલરાવ સુબો આવ્યો અને બાપાએ નાગનાથ મંદિરનું ઈંડું ચડાવ્યું. એને 250 વર્ષ પૂરા થયા. પછી જલારામ બાપા વીરપુરથી આવતા, પહેલો વિહામો અહીંયા ખાતા. પછી ગામડે બકાલું વેચવા જતા. 5 વાગે આવી અને બાપા જલારામ અહીંયા વિહામો ખાતા. પછી એક દિને સમયે બાપાએ એમ કીધું બેટા જલારામ આ વજન ઉપાડો, મેળ દે બેટા બીજો ધંધો સારો કરી. જલારામે બકાલાનો ઘા કરી અને બાપાની સેવા કરી. અને બાપાએ મકાન બનાવ્યું. અને જલારામ ગારાના પીંડામાં હતો. પછી મહિનો, 1.5 મહિનો, 2 મહિના રોકાય. પછી પાછા વીરપુર વયા જાય. પાછા વીરપુરથી આવે. પણ ખજૂરી ગામમાં ખેડૂતને વાડીએ રાત રોકાય. પણ એ કોઈ ભાઈની ઘરે દૂધાણું નમળે. ગામમાંથી દૂધ લઈ આવી, ચા પાયો. જલારામે કીધું કે બાપા કેમ આ ચામાં લોભો પીડ્યો, નકર હળી જેવો છે. 4માંથી એકોય ભાઈની ઘરે દૂધાણું નથી. કે હાલે આ નેતરની લાકડી આ તારે ચૂલે મેળ દેજે. અને જ્યારે માખણ ઉતરે ને ત્યારે ચૂલે મેળ દેજે. માખણ ઉકળી જાય પછી ફૂફાડા મારવા મળે ત્યારે આ ઘીને લઈ અને આ લાકડીને ચોપડી દે. પણ ખવડાવ પીવડાવવામાં કોઈ દી લોભ નહીં કરતો. તારી જિંદગી વહી જાય તો દૂધાણું નહીં ખોટે. પણ અહીંયા જલારામ બાપા આવ્યા, મહિનો 1.5 મહિનો રોકાય. પછી પાછા વયા જાય, પાછા આવે. પણ એક દિને સમય એવો થયો કે સાધુ સંતો હમાણા નહીં ગામમાં. મનકો કે હમાય નહીં. બાપાને કીધું કે બાપા સાધુને જમવા શું દેવું, મહન આપણી પાસે કાંઈ વસ્તુ છે, જ્યાં બેટા ઓયડો બંધ કરી દો. જ્યાં સુધી કહું નહીં ને ત્યાં સુધી ખોલતો નહીં. 11:15 થયા, 12:30 થયા કે બાપા 12:30 થયા, હવે આ સાધુને જમવાને દે ને તો ધોકા લઈને કે જા બેટા ઓયડો ખોલ. ઓયડો ખોલ્યો તો મબાર સુધી લાડવા ભરેલા.
સાધુ સંતોને જમાડે હુવરાવ્યા, પાઘરણ આપ્યું અને બાપાને કીધું બાપા મારા માટે સુવા માટે જગ્યા નથી. સાધુ સંતો મહેમાનોને હુવરાવી દીધા કે તારા માટે સુવા ન હોય તો પડે પાટમાં જઈને. બાપાએ હિલમણી પાટ ઓલી કીધી હતી, આ હિંડોળાની પાટ સમજ્યા અને પડ્યા નદીમાં જઈને. સવારે સાધુ સંતો જાગ્યા, ભાઈ જલારામ જલારામ. બાપા કીધું ભાઈ 5 દિવસે સેવા કરે છે, આડા ઓળો હું તો હમણાં ઉઠીને આવશે. 5 વાગ્યા તો જલારામ આવ્યા નહીં, 6 વાગ્યા તો આવ્યા નહીં, 6:30 તો આવ્યા નહીં. પછી બાપાને યાદ આવ્યું કે લુવાણો છે ને કોઈનું સહન ન કરે, 2 શબ્દ કીધા ને તો ભાગી ગયો છે, કાં હમણાં ઉઠીને આવશે. 5 વાગ્યા તો જલારામ આવ્યા ગયા. પણ બાપા સ્નાન કરવા ગયા, ગામને ગોંદરે પૂગ્યા, શ્રીરામ શ્રીરામ શ્રીરામનો અવાજ આવે. બાપા કે ભૂત પલિત તો કાઢી નાખી, તો અવાજ શેનો આવે? એમ કરતાં કરતાં નદીને કાંઠે પૂગ્યા, નદીમાંથી અવાજ આવ્યો, શ્રીરામ શ્રીરામ. બાપા કે ભૂત પલિત? બાપા ભૂતે નથી ને પલિતે નથી તો કોણ છો? કે બાપા હું જલારામ. કેમ બેટા આવી ટાઈટમાં પાઇટમાં પડ્યા? કે બાપા હમી હાનમાં નહોતું કીધું કે પછી પાઇટમાં તો આ ગુરુ આજ્ઞા પાડી કે બેટા આ પાઇટ નહોતી કીધી, ઓલી કીધી. હગા દીકરાને બથમાં એમ જલારામને બથમાં લીધો, અહીંયા આવી કંઠી બાંધી અને જલારામને અહીંયા રોકાવું હતું, ગુરુ સેવા કરવી હતી. અને જલારામને એમ થયું કે માતાજી ભલે એકલા વીરપુર રહેતા પણ હવે ગુરુ સેવા કરવી છે, પણ બાપાને અહીં રોતા રોકાવા દેવા. એટલે કીધું બેટા વીરપુર જાન ટુકડો ચાલુ કર, તારો ભંડાર કોઈ દી ખાલી નહીં હોય. અને મિનલ દેવી હારાબ દે એની આડે થેરે પડે એટલે મારી માનતા પૂર્ણ થાય. એક દિને સમય દીકરા માનતા લેવાનું બંધ કરવી પડશે, વિશ્વમાં તારા ડંકા વાગતા જ. પછી ગુરુ આજ્ઞાથી જવું પડે કે બાપા જાવ ખરો પણ મને એક વચન આપો ને તો જાવ, નકર નહીં. કે બોલ દીકરા કે છેલ્લો સમયને છેલ્લા મુકામ પૂર્ણ થાય અને છેલ્લે મને વીરપુર દર્શન આપી અને પછી સદામ જાવ ને તો અહીંથી જાવ, નકર નહીં. કે બેટા છેલ્લા મુકામે તને વીરપુર દર્શન આપે પણ મને એક વચન દે. કે બોલો બાપા કે કોઈ સાધુ આવે જે વસ્તુ માગી આપી દેજે. કે ભલે. બીજા શિષ્યને ગારિયાદાર મોકલ્યા કે બેટા ગારિયાદાર જાવ ખરો? કે બાપા મને એક વચન આપો જાવ. કે બોલ દીકરા કે ગોકુળ આઠમના ધજા નાળિયેર ગારિયાદારના અહીંયા ચડાવો તો જાવ, નકર નહીં. ગોકુળ આઠમના ધજા નાળિયેર ચડશે, પછી બધે દેવકથાને ધજા નાળિયેર. પછી મોટા ભાઈને વચન આપ્યું કે તમારા સંતાન એક દીકરો થાય, દીકરો તમારા ગામમાં નહીં આવે, એ આ ગાદીનો વારિસ થાય. બાપા વીરપુર ગયા એટલે જલારામને પૂછ્યું કે બેટા કેટલા સાધુ આવેલા? કે બાપા 20 સાધુ આવેલા. કે 20 સાધુ આવ્યા તને આપ્યું હું? કે બાપા જૂની ધોતી લઈ લીધી, નવી આપી. કે લીએ બધી કરી મારી સામો ઢગલો કર્યો ઢગલો. કે મેલાની માથે દિહાળી 19 ધોતી હળગી ગઈ, એક ધોતી હળગી. એટલે બાપાએ કીધું દીકરા ઓળખ્યો નહીં? કે કેમ? કે 21મી ભગવાન દ્વારકાનો નાથ તારી પાસે આવી ગયા છે અને હવે 21મી વખત સાધુ આવી છે, તેને માથે કોઈ વસ્ત્ર નહીં હોય અને એ સાધુ માગી આપી દેજે. 21મી ભગવાન દ્વારકાથી પાછા આવ્યા કે ભાઈ જલારામની જગ્યા જ ને કે જલારામ હું પહોંચે. કે બોલો બાપા કે દીકરા માગે ને તું નહીં આપી? બાપા જે માગશું નહીં આપે. કે જો માગે નહીં આપને તો તારું અર્પણ થાય, નામ બદલામ થાય. કે બાપા કીધું ને કે જોઈ લે દીકરા હવે મારી કાયા, જોઈ લે દીકરા હવે મારું શરીર ઠેબા ખાતો 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 21મી જમણા આપી ગયા. હવે મારી પાસે કોઈ પત્ની નથી, કોઈ સ્ત્રી નથી સેવા કરવાવાળી. તો વીરબાઈ માનો હાથ માગું છું સેવા. કે હું બાપા માગ્યું? માતાજી ઓરડામાં રોટલા કરતા હતા, માતાજીની રજા લઈ અને વીરબાઈ માને ભગવાનને સાધુના સ્વરૂપમાં હોપી દીધા કે લે બાપા વીરબાઈ માં તમે દાનમાં લઈ જાઓ. પણ ભગવાન અગોર જંગલે ગયા પણ વિચાર કરી ગયા કે માતાજીને માગતા તો મગાઈ ગયો, પણ મને થોડી ખબર છે જલારામ બાઈ દીધા ધોળી અને ધોકો દીધો કે લે બેટા ધોળીને ધોકો રાખો, હમણાં સ્નાન કરીને આવું. એ દ્વારકા પૂગ્યા ત્યાં સુધી પાછું બોલવું નહોતું. જલારામે વાસ્તે ગાતે હામૈયા કરી ઘેરે લાવીને મા બાપની સામે કીધું આજથી તો મારી વહુની હું તારો વરની, તું મારી માન હું તારો દીકરો. બાપાનો સમય પૂર્ણ થયો. મોટા ભાઈના દીકરાને અર્જુન ભગતને ગાદીએ બેહાર્યા, ગામ બોલાવી લીધું અને ગામને કીધું મારા છેલ્લા રામરામના હવે પાછું આવી નહીં. જલારામને વચન દીધું પૂરું કરવા જવું પડે એમ છે. ગામ ગલગલવા મળ્યું કે બાપા અત્યાર સુધી અમારી ભેગા હતા અને હવે નોધારા મેલીને વૈયા જાઓ, પછી તો ગામમાં અમારું કોણ? અહીં તમારી કોઈ નિશાની નથી. અહીં કાલે લોકો દર્શન આવ્યું છે, પુણ્યમાં ફરવા આવ્યું છે, તો અહીં તમારી કોઈ વસ્તુ નથી. પછી બાપાએ ઢોલીએ પાઘડી અને માળા મેલી કે ઢોલીએ પાઘડીને માળા પૂંજાય. એથી આગળ ગયા એટલે ગામ પાછું અટક્યું કે બાપા કેમ અટક્યા? કે બાપા હયાત પહેલાં લીમડો હતો, આ લીમડે એવી એક નિશાની આપો કે હંમેશને માટે એક ડાલ મીઠી રહેવી. કે જાઓ આમાં હંમેશને માટે એક ડાલ મીઠી રહી. એથી આગળ હાલ્યા એટલે પાછું ગામ અટક્યું કે બાપા કેમ અટક્યા? કે બાપા એક નિશાની એવી આપો કે સર્વે જ્ઞાતિ ખેડૂતથી માંડી કોળી મનુષ્ય પક્ષી કોઈ પણનું આ ગામમાં મૃત્યુ થાય, મૃત્યુ થયા પછી વૈકુંઠમાં દુઃખ ન મળવું જોઈએ, મર્યા પછી સુખ મળવું જોઈએ. બાપાએ કીધું જેનું આ પૃથ્વી માથે મૃત્યુ થાય એને વૈકુંઠમાં સુખ મળી છે, દુઃખ નહીં મળે. એથી આગળ ગયા એટલે નદીને કાંઠે અટક્યા કે બાપા કેમ અટક્યા? કે બાપા એક નિશાની એવી આપો કે 20 વર્ષ સુધી વરસાદ ન આવે, 20 વર્ષ મોડા વરસ વ્યા જાય, આ ઠેબી નદીની અંદર વેકરો ઉડતો હોય અને વૈશાખ સુદ પૂનમના દિવસે તમારો જન્મદિવસ ઉજવી તો અહીંથી 1 કિલોમીટર ગામ આગું પાણી ભરવાનું થયું. કે જલારામ પાટમાં પડ્યો તો ત્યાં બીવડો ગાળ્યો, એક કાંડો પાણી ભરજો એટલે એક કાંડો પાણી થરથર થઈ જાય. એ છેલ્લું વતન થઈને બાપા વીરપુર પૂગ્યા. જલારામ બાપા બજારે નીકળ્યા, ઓટોમેટિક રોવાડા ઊભા થવા મળ્યા.
જલારામને ખબર પડી ગઈ કે કોઈ ત્રિલોકની નાથની પધરામણી થઈ છે, કાં કોઈ મહાન સંતની પધરામણી થઈ હોય, કાં ગિરનારમાંથી કોઈ અઘોરી સાધુની પધરામણી થઈ હોય, અને કા વચન દીધા પ્રમાણે મારા ગુરુની પધરામણી થઈ હોય, આ સિવાય સંકટ પડે નહીં. ધોળે દિવસે જોયું તો તારોડિયા દેખાઈ ગયા, ઊભી બજારે જોવે તો બાપા આયલા આવતા હતા. જલારામની આંખમાંથી આહુરા વૈયા ગયા કે ગુરુજી ઓછીતાને આવ્યા. દર વખતે વચન હમાસાર દઈને આજ વગર હમાસાર અને વગર વચને આવ્યા, પણ છેલ્લું ગુરુ વચન પૂરું કરવા આવ્યા. આજની રાત મારી ભેગા રહેવાના, કાલ મારી ભેગા લાકડી પડે એમ જલારામ પગમાં પડી ગયા. સવારે દીવ ઉગ્યો, પણોઠી વાળીને બેઠા હતા કે લાય બેટા જલારામ શ્રીફળ દીધું એટલે બાપાએ દેહ છોડી દીધો. બાપાને અગ્નિ સંસાર વીરપુર દીધો અને બાપાની ફૂલ સમાધિ વીરપુર આ 30 વર્ષથી માનતા લેવાનું બંધ કર્યું છે. વીરપુર સૌરાષ્ટ્રની એવી એક જ જગ્યા છે કે આજ વીરપુરની માલિપા માનતા લેતા નથી, અને શ્રીફળ તો પહેલેથી નથી. જય ભોદલરામ, જય ફતેવર.